જય માતે ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 20 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 25 થી 30 મે વરસાદને લઈને આગાહી। ફરી ગુજરાતની અંદર ગાજવીજ સાથે તોફાની વરસાદની બેટિંગ જોવા મળશે। બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બની રહ્યું છે, ગુજરાતને તેની અસર કેટલી જોવા મળશે, કઈ દિશામાં આગળ વધશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। સૌથી પહેલા ચોમાસાની વાત કરવામાં આવે તો માલદીવ, દક્ષિણ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, દક્ષિણ બંગાળની ખાડી સહિતના ભાગોની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે। સાથે જ આ વર્ષે 3 દિવસ વહેલું ચોમાસું ત્યાં પહોંચી ગયું છે। અને કેરળની વાત કરવામાં આવે તો કેરળની અંદર પણ 3 થી 4 દિવસ દરમિયાન ચોમાસું વહેલું દસ્તક દે તેવી શક્યતા છે, જેના કારણે મુંબઈ એટલે કે ગુજરાત સુધીના વિસ્તારની અંદર ચોમાસું આગામી 10 દિવસની અંદર સક્રિય થઈ જાય તેવી શક્યતા રહેલી છે। ગુજરાતમાં વાત કરીએ તો 12 થી લઈને 15 જૂન આસપાસ ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા છે અને વરસાદી માહોલ શરૂ થાય તેવું અનુમાન રહેલું છે। તે ઉપરાંત વાત કરીએ તો વાવાઝોડાની અપડેટની અંદર વાત કરવામાં આવે તો હાલ 22-23 તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે, ત્યારબાદ તે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બન્યા બાદ તે વાવાઝોડાની કેટેગરીમાં સામેલ થાય તેવી શક્યતા છે। હાલની અપડેટ મુજબ આ વાવાઝોડું ગુજરાતને સીધું અસર કરતું નથી, પરંતુ ભારતના ઘણા બધા રાજ્યોને આ વાવાઝોડું અસર કરે તેવી શક્યતા છે, જેના કારણે તેની અમુક અસર ગુજરાતમાં અવશ્ય જોવા મળી શકે છે। એટલે કે વરસાદ રૂપે ગુજરાતની અંદર ખતરો અવશ્ય આ વાવાઝોડાનો જોવા મળી શકે છે। તે ઉપરાંત વાત કરીએ તો વાવાઝોડાનો ટ્રેક હાલ તો વધારે પડતો ઓરિસ્સા, તમિલનાડુ, એમપી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોની અંદર આ વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે। અને ખાસ તો આ વાવાઝોડાને કારણે દરિયાઈ ભેજ ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતની અંદર તોફાન તેમજ આંધી વંટોળ સાથે આગામી 25 થી લઈને 30 અથવા તો 2 જૂન આસપાસ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે। આપણે પહેલાં પણ જણાવ્યું હતું તે પ્રમાણે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ 25 થી લઈને 30 મે દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળી શકે છે। તે ઉપરાંત મોટાભાગના વિસ્તારની અંદર એટલે કે ખાસ કરીને કોઈક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે। હાલની અપડેટ મુજબ આ વાવાઝોડું ભારતના મોટાભાગના રાજ્યો જેમાં વિશાખાપટ્ટનમ હોય એટલે કે હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, કોબરા તેમજ નાગપુર, ઇન્દોર જે ઉત્તર પ્રદેશનો વિસ્તાર છે, મહારાષ્ટ્ર, એમપી લાગુ વિસ્તાર એ સહિતના ભાગોની અંદર આ વાવાઝોડું અસર કરી શકે છે। ત્યારબાદ 29-30 તારીખ દરમિયાન તેની ખાસી અસર ગુજરાતમાં જોવા મળશે। હાલના જીપીએસ મોડલના ટ્રેક અનુસાર બાકી આ વાવાઝોડું બન્યા બાદ કેટલી સ્પીડ છે તેમજ કઈ દિશામાં ચોક્કસપણે આગળ વધશે તે આગામી દિવસમાં જણાશે। હાલ તો અત્યારે કેવું અઘરું છે, ગમે તે દિશા તરફ આગળ વધી શકે છે, બન્યા બાદ તેની ચોક્કસ માહિતી મળશે। વરસાદની વાત કરવામાં આવે તો વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના હવામાનમાં એક પલટો જોવા મળશે, જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતા છે। ચોમાસું પણ એની ગતિમાં આગળ વધી શકે છે। સાથે જ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી 25 થી લઈને 30 મે દરમિયાન જોવા મળે તેવી શક્યતા છે, જેમાં ગાજવીજ, તોફાની પવન સાથે જે માવઠું પહેલા સપ્તાહ દરમિયાન જોવા મળ્યું હતું તે મુજબ આ એન્ડ દરમિયાન એટલે કે મેના એન્ડ દરમિયાન જોવા મળે તેવી સંભાવના છે। સાથે જ આ વાવાઝોડાની એટલે કે લો પ્રેશર સિસ્ટમની અસર પણ ગુજરાતને થઈ શકે છે, જેના કારણે ગુજરાતની અંદર ભારે માવઠું પણ આ વીકની અંદર જોવા મળે તેવી શક્યતા છે। અત્યારના અનુમાન પ્રમાણે ખાસ કરીને સૌથી વધુ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ અને સાથે સૌરાષ્ટ્રની અંદર વધુ જોવા મળી શકે છે, કારણ કે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં હોવાને કારણે તેની વધુ અસર દક્ષિણના જિલ્લાઓ તેમજ પૂર્વના જિલ્લાઓની અંદર વધુ જોવા મળશે। એટલે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા એ વિસ્તાર તેમજ ગાંધીનગર છે, અરવલ્લીના ભાગો, લુણાવાડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ગોધરા, વડોદરા જેવા વિસ્તારની અંદર વધુ વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આ સિવાય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તેના કરતાં ઓછી વરસાદની સંભાવના રહેલી છે, પરંતુ ચોક્કસ માહિતી આ વાવાઝોડું બન્યા બાદ તેમજ આગામી દિવસમાં અપડેટ આવતા તમને જણાવશું। પરંતુ અત્યારે તમારે
તમામ ખેડૂત ભાઈને તૈયાર રહેવું, કારણ કે આ વાવાઝોડું બનશે એટલે ગુજરાતની અંદર ચોક્કસપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે 25 થી લઈને 30 તારીખ દરમિયાન. તે ઉપરાંત વાત કરીએ તો તાપમાનનો પારો એટલે રેકોર્ડ બ્રેક સપાટી ઉપર જોવા મળી રહી છે મોટાભાગના વિસ્તારની અંદર. આજે પણ તાપમાન 44 થી લઈને 45 46 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની સંભાવના છે. વડોદરા, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી તેમજ પાટણ જિલ્લો, દાહોદ, ગોધરા એ વિસ્તાર એ તમામ ભાગોની અંદર તાપમાનનો પારો 45 થી લઈને 45 46 ડિગ્રીની વચ્ચે જોવા મળે તેવું અનુમાન છે. આજે ભયંકર ગરમી જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જેમાં અમરેલી, બોટાદ, જસદણ જેવા ભાગોની અંદર 44 45 ડિગ્રી, ભાવનગર, જુનાગઢ, ભાનવડ જેવા વિસ્તાર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં 43 44 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. ઓલ ઓવર ગુજરાતની વાત કરવામાં આવે તો આ 3 દિવસ એટલે કે 22 તારીખ સુધી તાપમાન 42 થી લઈને 44 ની રેન્જમાં જોવા મળે તેવી સંભાવનાઓ છે. ત્યારબાદ 24 25 તારીખ દરમિયાનની વાત કરીએ તો ત્યાં પણ અસંખ્ય ગરમી યથાવત જોવા મળશે અને 45 46 ડિગ્રી તાપમાન મોટાભાગના વિસ્તાર જેમાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, ગોધરા સહિતના ભાગોની અંદર તાપમાન નોંધાશે. રાજકોટ, સુરેન્દ્રનગર તેની સાથે બોટાદ, અમરેલી, જુનાગઢ, ભાવનગરની અંદર પણ 42 થી લઈને 44 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે. કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર 40 થી લઈને 42 ની રેન્જમાં તાપમાનનો પારો જોવા મળશે. તો આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતની અંદર ભયંકર હીટવેવ યથાવત જોવા મળશે. તેમાંથી રાહતના સમાચાર જોવા મળતા નથી, પરંતુ જો આમાંથી ઘટાડો થશે તો આગામી દિવસમાં માહિતી આપતા રહીશું. પરંતુ અત્યારે બફારો, ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભયંકર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.